સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રની આજથી શરૂઆત કરવામાં આવી. વિદ્યાર્થીઓનું તિલક કરી ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું. શિક્ષણ વિભાગમાં આજથી સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે. સ્કૂલના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ચહેરા પર એક સ્મિત સાથે આવ્યા હતા. વિદ્યાર્થીઓનું સ્વાગત શિક્ષકો દ્વારા તિલક લગાવીને કરવામાં આવ્યું હતું. શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષ માટે શુભકામનાઓ પાઠવી છે. નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે, વિદ્યાર્થીઓને શું શુભકામના પાઠવો? શૈક્ષણિક વર્ષ 2026 અને 27 નવું શૈક્ષણિક સત્ર આજથી શરૂ થયું છે. 35 દિવસની રજાઓ પછી વિદ્યાર્થીઓ પાછા ઉત્સાહ સાથે શાળામાં પાછા ફર્યા છે. અંબે ગ્રુપ ઓફની જે સ્કૂલો છે એમાં અંબે વિદ્યાલય અને જય વિદ્યાલય ખાતે આજે વિદ્યાર્થીઓનું તિલક કરી એમનું સ્વાગત કરવામાં આવ્યું. તેમજ વિદ્યાર્થીઓને આજે ઉષ્માભેર એમનું સ્વાગત કરતા વિદ્યાર્થીઓ ખૂબ જ ઉલ્લાસ સાથે શાળામાં પ્રવેશ મેળવે છે. જે નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે 2026 અને 27 એમાં વિદ્યાર્થીઓ સારામાં સારું શિક્ષણ મેળવી શકે, વિદ્યાર્થીઓનો વિકાસ થાય, દેશનો પણ વિકાસ થાય. બસ એ જ શુભકામના સાથે દરેક વિદ્યાર્થીઓને અને વાલીઓને અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સ વતીથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના.